સારું હાલે છે એમ. વાહ. એમ એમ શું પ્રશ્ન રે? હા 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 ઓબ્ઝર્વેશન આપણે કવર કરી. હા હા ક્યાંથી આવ્યું કઈ રીતના કારણ શું છે આપણે અંદર ટચ કરી લઈ છતાં જે પેટર્ન છે ના કારણ નહીં ગોતવાનું, ખાલી તમારી હાજરી આપવાની. કારણ નહીં ગોતવાનું. કારણ ગોતવા જશો તો તમે પાછા વિચારના ક્ષેત્રમાં આવી જશો. તમને જેટલું દેખાય ને, જેટલું દેખાય એટલું રાખવાનું કે આટલું દેખાય છે મને, બસ એટલું જ હશે. એટલે આમાં એવું છે ભગવાન કે આમ આમ ખરેખર સ્વીકારવો જોઈએ, પણ છતાં એમ છે કે આ તો વારા ઘડે આપણે દોરાઈ જાય છે. બરાબર. તો ખ્યાલ આવે કે આવું શું કરવું એમાં. એટલે દોરાવી જાય છે એનું કારણ એટલું છે કે તમારું પ્રેક્ટિસ, નેટ પ્રેક્ટિસ હોય ને. એટલે દાખલા તરીકે તમે જયારે પ્રશ્ન ન થયો હોય ત્યારે તમે નેટ પ્રેક્ટિસ કેટલા કરતા હો, એ ન્યા કામ લાગશે. એટલે ન્યા તમારી જાગૃતિ નથી રહેતી એનો અર્થ એમ છે કે બેકગ્રાઉન્ડમાં જે જોઈ ને એ નથી. અમને એવું લાગે જયારે પ્રશ્ન સામે આવતો હોય ને, હા ત્યારે આપણે એનાથી રસ ને આપણે આપી દઈએ કોઈ વસ્તુ. બરાબર બરાબર. પછી આપણે પાછું એની રસ આપને દુઃખ આપે. હા એ તો છે. કોઈ પણ વસ્તુ ગમે નાની ઘટના મને એ ઓબ્ઝર્વેશન થોડું બતાય. હા હા કે સ્ટાર્ટિંગ થાય છે ત્યાં તમે બહુ ધ્યાન રાખો કે તમે કોઈ ડિસિઝન ન લો કે આ બાજુ થશે કે આ બાજુ થશે. બરાબર. જ્યાંથી દુઃખ પેદા થઈ જાય છે. એટલે જે સેન્ટરમાં બેલેન્સમાં રહેવું એ નથી ના. એટલે સેન્ટરમાં નથી રહેવાતું એનું કારણ એ છે કે નિશ્ચય કોણ કરે છે? તમે કરો છો ને. અને તમે કરો છો એ તમારી સ્મૃતિના લિમિટેડ વિભાગમાંથી, સ્વાર્થના કેન્દ્રમાંથી. એટલે એ જગ્યાએ ધીરે ધીરે ભગવાનનો પ્રવેશ કરાવવા જોઈએ, વૈશ્વિક ઇન્ટેલિજન્સનો, કે એ જે કરે એ ટાઈપનું. એ જગ્યાએ તમે એ મૂકી દો કે વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે કરે. ફાયદો આમાં આપણે જે ફાયદો જોઈ છે એ ફાયદો આમ જોઈ તો ફાયદો લેવા જાય છે એટલે ગેરફાયદો એટલે દુઃખ થાય છે. એના કરતા આપણને સુખ દુઃખ જ ન થાય ને વૈશ્વિક ઇન્ટેલિજન્સ આપણા માટે જે બેસ્ટ કરતું હોય એ ભલે કરે. તમે જયારે એમ નક્કી કરો છો ને કે આ મળવું જોઈએ તો એ કોન્ફ્લિક્ટ કરશે એમ એ રીતે. એટલે એક વસ્તુ એની અંદર એવી નાખો કે તમે જયારે વિચાર કરો કે અમારે જોઈ છે તો પછી ભગવાન ક્યાં જશે? એટલે આપણી આગળ હાવ લિમિટેડ વસ્તુ છે, દેખાતું જ નથી. અને સ્વાર્થના કેન્દ્રમાં હાવ નાનકડો ક્ષેત્રમાં આપણે હાવ અંધારું છે, એટલે અંધારામાં કઈ દેખાતું નથી. એના કરતા એ જગ્યાએ ભગવાનને નાખી દેવા. તમે જયારે કોઈ વસ્તુની કામના કરો છો ને એટલે અટવાઈ જાવ છો. કામના છે એ તમને સેલ્ફ સેન્ટરમાં રાખે, એ લિમિટેડ ડેટામાં રાખે, મેમરીમાં રાખે, ઈગોમાં રાખે, ઇમેજમાં રાખે, દેખાય નહીં એવી અવસ્થામાં રાખે, એ ટાઈપની વસ્તુ. જો તમે એના કરતા તમારાથી હાયર જે છે ઇન્ટેલિજન્સ એ જે કરી બેસ્ટ હશે. એટલે અત્યારે શું થાય, તમારી આગળ મૂલ્યાંકન છે ને પૈસાનું, પ્રતિષ્ઠાનું, કે જેને તમે કહેતા હો ભૌતિકતાનું, કે ઈ વધારે હોય. એટલે તમારો પક્ષ છે એ આ બાજુ આવતો હોય. તમારો પક્ષ આ ભૌતિકતા તમારી શાંતિ તરફ ન આવે, તમારા આનંદ તરફ ન આવે, તમારી સમજ તરફ ન આવે. એટલે તમારે આ વેલ્યુ બદલાવાની છે. વેલ્યુ તમે આને આપેલી છે, આની એટલી વેલ્યુ છે જ નહીં. તમે ન હો તો એનું અસ્તિત્વ જ નથી. તમે છો તો આ દુનિયા છે, તો તમે મહત્વના છો. તમારી સામે જે ઓબ્જેક્ટ છે, એટલે આપણે અત્યારે કેવું કરી છે કે ઓબ્જેક્ટ છે એ મહત્વના છે ને તમે મહત્વના નથી. એટલે તમે ભલે દુઃખી થાવ તો ઓલી વસ્તુ મને મળવી જોઈએ, કે મારે માન્યતા પ્રમાણે થવું જોઈએ, મારી ઇમેજ પ્રમાણે થવું જોઈએ. ઘણી વખત પછી આપણો વિચાર આપની રીતના કે ભાઈ જો આ રીતના રહેવાનું હોય તો કુદરત બનાવ વિચાર શું લેવા આપે એમ કરીને આપણે ના. કુદરત તો બે વિચાર આપે છે. પોઝિટિવ આપે છે, નેગેટિવ આપે છે. તો તમારે કયો સિલેક્ટ કરવો? કુદરત તો બે વિચાર આપે છે, એક વિચાર નથી આપતો. વિરોધાભાસી વિચાર હાલતા હોય. સિલેક્શન કરે ને ત્યાં તકલીફ થઈ જાય, ચાલુ થઈ જાય. હા, એટલે એમ થાય કે એક સિલેક્શન જ ના. એટલે વિરોધાભાસી વિચારને સિંક્રોનાઇઝ કરવા અત્યારે મારા માટે બેસ્ટ શું છે ઈ નક્કી કરવું, ઈ સમજ છે. હા, ઈ
વેલ્યુ જેની જેટલી છે ને એટલી આપતા નથી આપણે. શાંતિની, પ્રેમની, આનંદની વેલ્યુ છે, પણ આપણો આગ્રહ, આપણી માન્યતા, આપણી ઇમેજ એટલી બધી મોટી લાગે છે ને કે ઓલી શાંતિ બાંધીને ઉડાડી દઈ છે આપણે. એટલે તમે પેલા વર્તમાનમાં રહેવાની ટ્રાય કરતા હો, બાકીના સમય દરમિયાન ટ્રાય કરવાની હોય. એ ટ્રાય ની અંદર તમને કઈ તમારા વિચારો કે એ દેખાતું હોય, મન દેખાતું હોય, મન કેવી રીતે કામ કરી રહ્યું છે એવું દેખાતું હોય, તો દેખાતું હોય એમાં તમે જુઓ ને, તમને એ ખાડામાં જ નાખવા માંગતું હોય ના, એટલે તમે જુઓ તો એનું માનવાનું તો આપણે ક્યાં આવે પછી. આ તાદાત્મ્ય ન થાય એના માટે કેન્દ્ર જોઈએ. એટલે તમારે બધાને જે ઘટે છે એ કેન્દ્ર ઘટે છે. કેન્દ્ર હોય ને, કેન્દ્ર નો અભ્યાસ તમે કરો ને તો આમ લાગે. કેન્દ્ર છે એ તમને શું કરશે? આઈડેન્ટિફાઈ થતા અટકાવશે. કેન્દ્રમાં છો એટલે વિચારને તમે જોઈ શકો છો. વિચારને જોઈ શકો છો એટલે વિચાર હવે ગતિ નહીં કરી શકે. જેવો વિચાર એમ કોકનું કંઈક નેગેટિવ થયું, તમે હાજર છો એટલે બ્રેક લાગી જશે. એટલે વાંધો જે છે એ તમારી હાજરીનો વાંધો છે, કેન્દ્રનો વાંધો છે. કેન્દ્ર જેમ વધારે બનશે. અને કોઈ પણ વસ્તુ તમે કરો ને ત્યારે વિચારવાને બદલે હાજર રહેવાનું ટ્રાય કરો. વિચારવાની ટ્રાય, એટલે અત્યારે આપણને એવું એજ્યુકેશન આપવામાં આવ્યું છે કે સતત રીતે કઈ પણ વસ્તુ હોય તો વિચારવા માંડી. વિચાર ના, એટલે તમે હાજર થશો એટલે આયોજન થઈ જશે. હાજરીની અંદર એવી તાકાત છે કે અત્યારે શું કરવું ને એ તમને ગાઈડલાઈન આપશે હાજરી ઓટોમેટિક. ના, એટલે તમે મારી વાતને માનો નહીં, તમે પ્રયોગ કરો. તમારી હાજરી એટલે આપણે જયારે હાજર થઈ છે ને ત્યારે આપણી હાજરી છે ને એ ડેટા હોય છે. આપણી હાજરી નથી હોતી. એટલે ડેટા જે કે છે એ પ્રમાણે કરી છે, હાજરી કે છે એમ નથી કરતા. તમે બરાબર જોજો. આપણે વિચાર જ છીએ. એટલે જેવું કઈક કરવા ગયા ને એટલે વિચાર બોલે એ ટેન્શન ને આવવા જ ન દે. એ ટેન્શન ને આવવા ન દે. અને જાણે કે વિચારને બધું દેખાતું હોય એવું લાગે. કારણ વિચારને કઈ દેખાય નહીં. વિચાર અંધારામાં જોઈ. પેલા કેન્દ્ર ના, એટલે એ તો તમારે એનો ફરક તો તમારા પ્રેમથી ગોતવો જ પડશે. હું તમને ક્યાંક પ્રયોગ હમણાં ક્યાંક આવશે ત્યારે હું તમને બતાવીશ કે આને હાજરી કહેવાય ને આને વિચાર કહેવાય. ના, એટલે હાલો ને શું કહેવાય, જારી નાખવી હતી આ બારીમાં મચ્છર જાની. તો ભાઈ એની આગળ સ્મૃતિ એવી કઈ જે હતી, એની સ્મૃતિ એને અંદરથી માપ લીધું. અંદર એટલે આમ અંદર માપ આમ લેવું જોઈએ. આમ બારીના ઉપરના વિભાગથી લેવું જોઈએ. એને આમ અંદર ઘુસાડીને માપ લીધું. એટલે હવે ઓલી જે જારી આવે એ કેવડી આવે? એનાથી નાની આવે. ખેંચા ખેંચી કરવી પડે. તો એને એમ શું કામ એને કર્યું? વિચારનો, એટલે એને હાજરી ન રાખી, એના વિચારમાં જે હતું એ મૂકી દીધું. આ તમને દ્રષ્ટાંત આપું. એના મગજમાં જે હતું ને કે આમ જ હોવું જોઈએ, હવે ખબર નહીં ક્યાંથી આવ્યું હતું, પણ ઈ એમ કરી દીધું. એટલે આપણે બધા લોકો જ્યાં ઓલો પ્રકાશની બેટરી છે એને બદલે પ્રકાશની બેટરી ન હોય એવો વિચારને લઈ લી હારે. એમાં કોઈ પ્રકાશ જ નથી. અને જાણે પ્રકાશ જેવું હોય ને એવું લાગે વિચારમાં. પ્રકાશ કઈ હોય નહીં એમ. તમે તમારી હાજરી થાય ને એટલે તમને ખબર પડવા માંડે શું કરવાનું છે. હાવ સિમ્પલ વાત હોય છે. એમાં શું થાય, આપણને એજ્યુકેશન ને બધું સ્મૃતિ નું આપવામાં આવ્યું. એટલે આપણે બધું જે વિચાર જેવું કઈક કરવાનું હોય ને એટલે વિચાર શરૂ કરી દે. હાજરીને બદલે વિચાર શરૂ કરી દે એમ. ના, એટલે વિચાર અને હાજરી વચ્ચેનો તમે ડિફરન્સ તમે જ્યાં લગીને સમજો ને ત્યાં લગીને તો તમારે જ સમજવો પડે. તમને કોઈ સમજાવી ન શકે. બતાવી શકે કે આને આ વિચાર, આ હાજરી, પણ હવે તમારે જ ગોતવાનું કે હાજરી કોને કહેવાય. અને આ જ્યાં લગીને તમને જડશે નહીં ને ત્યાં લગીને તમારી આધ્યાત્મની યાત્રા થશે.
એટલે લગભગ લોકો આ અધ્યાત્મના લોકોને યાત્રા નથી થતી, આ બે વચ્ચેનો ડિફરન્સ નથી કરી શકતા, એટલે નથી થતી. આ જેટલા સાધકો હાલે છે ને એ બધા વિચારોના માધ્યમ દ્વારા હાલે છે, હાજરી દ્વારા નથી હાલતા. અને બે વચ્ચેનો ફરક એને ખબર નથી. આ બે વચ્ચેનો ફરક થાય એટલે તમારી સાધના દોડવા માંડે. ખાલી આ બેયને તમે ઓળખી જાવ ને કે આને હાજરી કહેવાય ને આને વિચાર કહેવાય. આપણે તો હાજરી હરખી અને વિચાર હરખો, કઈ ખબર નહીં કહું. પણ છતાંય હાજરી કોને કેવી એ તો ગોતવું પડે ને. એટલે એમાં અઘરું હોય તો તમે મને કહો હાજરીમાં. ધારો કે એમ ખબર પડે કે હાજરી કદાચ કોઈ વિચારના સ્વરૂપે જ આવ્યું હોય ને મમ્મીને, તો એટલે આમ એક્ઝેક્ટ એને કે બાયોલોજીકલ કંઈક અંદર કેવી રીતે ફેરફારમાં કે આ ધારો કે કંઈક નાના અંશે અમારે ક્યારેક પ્રયત્ન કરતા હોય તો ત્યારે એ એટેન્શનથી કામ થઈ ગયું તો ખ્યાલ ન રહેતો. આપણે હવે તમારે ખ્યાલ રાખવાનો છે. આપણે દ્રષ્ટાંત આપણા આજ જ ક્યાંક બતાવી દેશું ક્યાંક. ભગવાન એ પણ હમણાં એક દ્રષ્ટાંત તરીકે એટેન્શન કદાચ આનો કહેવાય. થોડા દિવસ પહેલા હું રસોડામાં કિચનમાં ગયો હોટલ, એટલે ઓટોમેટિક મને શું કે ફ્રીજમાં બરોબર હાલે છે. મેં ડાયરેક્ટ પૂછ્યું, મને અંદરથી એવું આવ્યું તમારા કારીગર કે ના ઓકે છે, ના કાલાવાળા ફોન બતાવી એટલે એમાં બતાવ્યો એટલે એમાં ગેસ નહોતો અને એક જગ્યા લીકેજ હતું. બરાબર. મને એમ થયું કે આ ક્યાંથી મેં તો કઈ વિચાર નતો કર્યો. સાચી વાત છે. એ પ્રેરણા થઈ ગઈ. હાજરી થાય એટલે એમાંથી પ્રેરણા આવે. એક હાજરી થાય એમાંથી પ્રેરણા આવે અને એક હાજરી થાય એમાંથી પ્રજ્ઞા નીકળે. બે વસ્તુ છે. એટલે આ તમને જે કહો એટેન્શન બોલે આ એટેન્શન એવી રીતે હા ઈ રીતથી. બાકી દાખલા તરીકે અહીં ખાડો છે, તમારી હાજરી આવી ગઈ તો તમને અટકાવી દીધું કે અહીંયા ખાડો છે એમ પડી જશો, તો ઈ હાજરી છે. હાજરી છે ને એમાં સમજ છે, વિચાર છે એમાં કોઈ પ્રકારની સમજ નથી, ડેટા છે, જળ વસ્તુ છે. હવે જળ વસ્તુ જે ડેટા છે એ આપણને એમ કે છે તમે આમ કરો એટલે એ ખાડામાં જ નાખે, બીજે ક્યાંય નાખે. વિચાર એટલે હાવ જળ વસ્તુ છે. મેમરી છે, મેમરી એની જગ્યાએ પડેલી છે, ભૂતકાળની છે, પછી વર્તમાનની નથી. હવે એ ભૂતકાળ સતત રીતે વર્તમાન હોય એને કલર કર્યા રાખે પોતાના દ્વારા. એટલે વર્તમાનમાં તો તમે હો જ નહીં, વર્તમાનમાં ભૂતકાળ જ પ્રગટ થતો હોય. અને આધ્યાત્મની યાત્રા છે એ વર્તમાનમાં જે ભૂતકાળ પ્રગટ થાય છે એ ભૂતકાળ ઉપર કામ કરવાની વાત છે. આધ્યાત્મ છે એ સાધના છે. એવી રીતે ભલે ને એમ નહીં, હું તો એમ નહીં એ પછી હાલો, પણ તમે બે વચ્ચેનો ફરક તો કરો. વિચાર અને હાજરી વચ્ચેનો ફરક ખાલી કરો. વિચાર અને હાજરી વચ્ચેનો પેલા ફરક કરો, પછી ડ્યુરેશન કરો. એક સેકન્ડમાં સમજી ગયા કરું છે. એટલે તમારું ધ્યાન રાખવું પડે. તમે બીજે ક્યાંય ન હાજર થઈ જાઓ એટલે બસ પતી ગઈ વાત. તમારી હાજરી હોય એટલે પ્રકાશ જ હોય, એટલે જ્ઞાન જ હોય, અન્ડરસ્ટેન્ડિંગ જ હોય. એમ એ રીતે ઘણી વાર ભગવાન ડિસિઝન આપણે નીકળે ને એટલે આપણે અંદર ભય ન હોય, આપણે ખ્યાલ આવી જાય કે આમ જ થાય અને એ આમ જ થઈ જાય. હાજરીનો હાજરીનો હોય. હા સાચી વાત છે. હા હાજરી ગણાય. હાજરી એવી ઘટના ધીમે ધીમે જોઈ આપણે એનો તફાવત આપણે નોંધતા જવું જોઈએ કે આ કેવી રીતે થયું, આ કેવી અલગ પાડો છે ભગવાન બહુ અઘરું લાગે. અચ્છા એમ અંદરથી એમ કેમ કે ખ્યાલ જ નથી આવતો. અચ્છા એટલે તમે ગેરહાજર હો તો તમને એ નથી ખબર આવતી કે વિચાર તમને હલાવે છે. હાવ સિમ્પલ વાત છે. તમે જયારે ગેરહાજર હો છો, ગેરહાજર એટલે વિચાર છે એ તમારી ગેરહાજરી બતાવે છે. તો હવે હાજરીને ગોતો. અત્યારે તમે બેઠા છો અને તમારું મન માનો કે વયું ગયું તમારા આપણે શું કહે ધંધામાં, તો તમારું એટેન્શન અહીંથી ન્યા લગીને ગયું તો એ જે તમે જોવાની પ્રક્રિયા કરી એ એટેન્શન છે. એટેન્શન અહીંયા હતું ત્યાંથી ભાગે છે ઓલી બાજુ, એ એટેન્શન છે. એટેન્શન જે બાજુ જશે એ બાજુ આપણને ભાન થશે, એ બાજુનું ભાન થશે. પછી ભૂતકાળ હોય તો ભલે ભૂતકાળનું ભાન થશે, જે હોય એનું ભાન થશે.
હમણાં જેમ વાત કરી ને કે ભાઈ વેલ્યુ આને નથી આપવાનું, વેલ્યુ આપણે નથી આપવું. પૈસા નથી. હા હા તરત મને થયું કે ભાઈ મારું એટેન્શન ગયું કે મેં જેવી ઘટનાઓ કરી હા 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 એ મારો વિચાર ગયો ને. હા વિચાર ના, એટલે એટેન્શન જ ગયું, એને એટેન્શન કહેવાય. એટલે આ જગ્યાએથી ખસી અને બીજી જગ્યાએ જાય છે, એને પકડો, તમે એને પકડો. એ એટેન્શન એવી વસ્તુ છે કે જ્યાં હશે ને ત્યાં એની ખબર લઈ આવશે. એટેન્શન જે બાજુ જશે એ બાજુ ખબર લઈ આવશે. પણ એ તો એ ભગવાન ભૂતકાળનું જે કાંઈ ડેટા છે ત્યાં ગયું. હા એટલે અહીંથી ત્યાં ગયું તો એ ભૂતકાળની જે ડેટા હતી એને બહાર તો કાઢી ને. ભૂતકાળની તો હજારો ડેટા હતી, હજારો ડેટામાંથી એક ડેટાને કેમ કાઢી? તો એ જગ્યાએથી એટલે એ જ્યાં ગયું ત્યાં જે હતું એને બહાર પાડ્યું. એને એની હારે કોઈ સંબંધ નથી, પણ એનો પ્રકાશ હતો એટલે ભૂતકાળનો જે પ્રસંગ હતો એ આપણને ખબર પડી. ભૂતકાળનો પ્રસંગ અલગ છે અને એનું ભાન અલગ છે. એટેન્શન એટલે ભાન, એ ભાન અલગ છે, ઓલો ભૂતકાળનો પ્રસંગ અલગ છે. આ જે હમણાં તમે અનુભવ જે થયો ને જ્ઞાન, મને અત્યારે તમે જે હજી વાત કરી એમાં ત્યાં પાછું ગયું. અચ્છા, ધારો અત્યારે મારે બોર્ડની એક્ઝામ કાલ પૂરી થાય, બરાબર, એટલે 3 કલાક તમારે સુપરવિઝન આવે. હા હા સુપરવિઝનમાં મોસ્ટ ઓફ બધા શિક્ષકો એવું કહેતા હોય કે કંટાળો આવે, સુપરવિઝન એમાં સહી કરવાની હોય, ઘડી પછી આટા મારવાનું. એટલે મારે છેલ્લા 3 દિવસથી ત્યાં આવ્યા એટલે હું ઘડીક આમ સ્વાદ જોતો હોઉં, ઘડીક સ્વાદ જોતો હલતો હોય, સ્વાદ જોતો ઓછી આમ આનંદ આવવા મળે. અચ્છા, આમ આનંદ એવો આનંદ આવે કે 15-20 મિનિટ અંદર પાછું ગીતે ચાલવું થાય, બરાબર, આમ ભજન જેવું થાય, આવે છે. હા હા, ઈ જે આનંદ આવ્યો ઈ ભાન કહેવાય ના. એટલે આનંદ આવ્યો ઈ કઈક વસ્તુ સારી છે, પણ એ ભાન નથી. અચ્છા, એના દ્વારા એક ગીત પ્રગટ થાય છે. ગીત જે પ્રગટ થાય છે ઈ અંદરની સ્મૃતિમાં પડેલું હતું, ત્યાં એટેન્શન વયું ગયું અને માનો કે તમે હાલતા ચાલતા કોક વગડતું હતું પાછળ અને તમારા કાન દ્વારા વયું ગયું અને ઈ તમારું ચાલુ થઈ ગયું. એટલે ત્યાં એમ ભાન નથી. ઈ તો ડેટા ઈ પાછો ભૂતકાળનો ડેટા કાઢી અને પાછું આવ્યું. એટલે આની અંદર જે 3 કલાક જાતા નથી, માનો કે 3 કલાક જે છે એ જાતા નથી, એનું કારણ શું? એનું કારણ એક પ્રકાર અરુચિ ના, એટલે બે વસ્તુ છે. એક અંદર અનુભવ કરનારો છે અને એક અનુભવની વસ્તુ છે. હવે અનુભવ કરનારમાં જીવતા નથી આવડતું, એટલે અનુભવ કરનારમાં જીવતા નથી આવડતું એટલે અનુભવવાની વસ્તુ જે હોય ને, એટલે ઓબ્જેક્ટ બહાર છે, એટલે અંદર પોતે, એટલે એનો અર્થ એમ થયો પોતે અંદર ખાલી છે. ખાલી છે એટલે પોતાની સામું જોવું એટલે ખાલીપાને જોવો. એટલે કોઈ પોતાના ખાલીપાને જોવા નથી માંગતું, એટલે 3 કલાક એની જાય કેવી રીતે? કારણ કે તમે વિચાર કરો તો તમારી અંદર ગમે તે આડા અવડા વિચારો આવવાના છે, આડી અવડી વાતો આવવાની છે. આમાં મજા આવે એવું શું છે? એટલે તમે અત્યારે જેને હું કયો છું એ મજા આવે એવો છે જ નહીં. તો અનુભવ કરનાર તરફ તમારી ગતિ થવી છે, અનુભવ કરનારો એના તરફ ગતિ થવી. અને આની અંદર કેવું છે કે એક આપણને ખુશીનું હિપ્નોટિઝમ છે. ખુશી છે એનું હિપ્નોટિઝમ, એટલે બધા પૈસા, પ્રતિષ્ઠા, માન, સન્માન, એ બધું હિપ્નોટિઝમ જે આપણને આપેલું છે એના દ્વારા એક ખુશી થાય છે. એક ખુશી એસેન્સ દ્વારા થાય છે અને એક ખુશી તમે અને આ પ્રકૃતિ બે જ હોય, ત્રીજું કોઈ ન હોય. તમે અને પ્રકૃતિ ડાયરેક્ટ જ હવાનો સ્પર્શ માનો કે થાય છે અને ડાયરેક્ટ રીતે તમે છો. તો હવે કોઈ પણ કારણ વગર અકારણ આનંદ ત્યાંથી ચાલુ થઈ જાય. એટલે આપણે જવાનું છે ત્યાં કે તમારી જયારે પ્રેઝન્સ અને સામે જે પ્રકારની પ્રકૃતિ હોય, એટલે એવું નહીં કે સારી પ્રકૃતિ, ખરાબ પ્રકૃતિ, ગમે તમને તમારી હાજરી અને પ્રકૃતિ વચ્ચે ઇન્ટરપ્રિટેશન કરનાર કોઈ ન હોય તો સીધો આનંદ, સમજ, નવીનતા કંઈક લાગશે. એવી વસ્તુ છે. એટલે એવું જરૂર નથી કે તમે જયારે જોવો છો ત્યારે કોઈ સારી વસ્તુ હોય, ખરાબ વસ્તુ હોય તો તમને મજા આવશે જોવાની. ઈ જગ્યા એવી છે કે ત્યાં ખરાબ વસ્તુ આપણને દેખાઈ ગઈ, જે મને આટલા વર્ષથી દેખાતી નહોતી. મને આશ્ચર્ય થયું કે આટલા વર્ષથી હતી, મને તો ખબર જ નહોતું આ વસ્તુ મારામાં છે.
તમને આશ્ચર્ય થાય. એટલે ઈ રીત છે. હાજરીની વચ્ચે કોઈ આપણે શું કહેવાય પોતાનું પ્રોજેક્શન કરનાર કોઈ ન હોય ને તો ખુશી ખુશી છે, આનંદ છે. તમે છો ને પ્રકૃતિની કોઈ પણ વસ્તુ હોય દુનિયાની, તમે બે આમને સામને આવી ગયા ને એટલે વાત પૂરી થઈ ગઈ, ખુશી છે. તમે ઓને ટચ કરીને આ દુનિયાને જોવો છો. પેલા તમારી પ્રેઝન્સ છે, એ પ્રેઝન્સ ને જો પ્રેઝન્સ પોતે આનંદ રૂપ છે, શાંતિ રૂપ છે, સમજ રૂપ છે, આશ્ચર્ય રૂપ છે. હવે ઈ જયારે તમે જોવો છો ત્યારે તમને મજા આવી જાય, આનંદ આવી જાય. એટલે 3 પ્રકારની ખુશી. એક હિપ્નોટિઝમ ની ખુશી, તમને એક હોદ્દો મળ્યો. આ સમાજના લોકો એમ કીધું તમારો હોદ્દો બહુ મોટી વસ્તુ છે, તો હોદ્દો મળ્યો અને તમને ખુશી થઈ, હિપ્નોટિઝમ છે. પૈસો મળ્યો અને ખુશી થઈ, હિપ્નોટિઝમ છે. પછી તમને ઘરેણા મળ્યા તો એ હિપ્નોટિઝમ છે. તમે કોઈ મિનિસ્ટ્રીમાં વયા ગયા તો હિપ્નોટિઝમ છે. પણ તમે તમારા એસેન્સ મુજબ, તમારું જે એસેન્સ છે એ મુજબ તમે કરો. માનો કે તમને નૃત્ય કરવાનું એસેન્સ છે, તો નૃત્ય કરો અને જે ખુશી થાય એ તમારી ખુશી છે, એ હિપ્નોટિઝમ નથી. અને એના કરતા આ જે તમારી હાજરી અને પ્રકૃતિની હાજરી હોય ત્યારે જે ખુશી મળી એ તો સીધી સ્વયંની છે. ના, એટલે નિર્વિચાર હાજરી નહીં ગણે. હાજી નિર્વિચાર છે ના, એટલે નિર્વિચાર એટલે એક શાંત અવસ્થા છે અને એ શાંત અવસ્થાની કોઈક મજા લે છે. એટલે સ્પષ્ટ રીતે આપણે જુદું કરવાનું છે. નિર્વિચાર જે અવસ્થા છે ને એ નિર્વિચાર અવસ્થાનો લોપ થઈ જાય. પછી નિર્વિચાર અવસ્થાનો લોપ થઈ જાય કે હવે એ વધારે મળે એટલે આપણે અટવાઈ જઈએ છીએ. નિર્વિચાર અવસ્થા કરતા જે વસ્તુ પ્રગટ થાય છે એને જોતા આવડે છે કે નહીં એ મહત્વની વસ્તુ છે. એટલે નિર્વિચાર શાંત અવસ્થા છે ને શાંત અવસ્થાની એક મજા આવે છે. હવે આ શાંત અવસ્થા વહી ગઈ એટલે તમારી મજા જતી રહી. આપણે તો એવું જ્ઞાન જોઈશે કે નિર્વિચાર અવસ્થા હોય તોય ભલે ને નિર્વિચાર અવસ્થા ન હોય તોય ભલે. માનો કે અત્યારે કોઈ નેગેટિવિટી હાલે છે તો નેગેટિવિટીની હાઈ ક્લાસ તટસ્થતાથી હાઈ ક્લાસ રીતે હું જોઈ શકું એમ છે. એવી તમારે પ્રશ્ન એવો કરવાનો, કોઈ પણ સમાધિ હોય, નિર્વિચાર અવસ્થા હોય, એ તમારા રાગ હોય, દ્વેષ આવે, ઇરિટેશન આવે, જસ્ટિફિકેશન આવે, એને સમજી શકે કે ના સમજી શકે આ જોઈ લો. હા બોલો. હાજરી ઉપર રહેવાના પ્રમાણ કે કહેવાય કે દાખલા તરીકે હાજરીમાં રહ્યા એટલી સેકન્ડ તો આવું થઈ શકે, આવું થઈ શકે. એટલે હાજરીમાં રહ્યો એટલે તમને કઈક દેખાવું જોઈએ. બરાબર. એટલે તમને કઈ દેખાણું અને સમજાણું. દેખાવું ખાલી દેખાવું નહીં, સમજાવું કઈક નાનકડા અંશમાં પણ ઈ જરૂરી છે પેલા. અને બીજું શું થાય, તમારી હાજરી, તમે હાજર રહ્યો છો, તમે વિચારને જોવો છો. એટલે તમારી હાજરી તમને નથી જોતી, વિચારને જોવે. એટલે આ જગ્યાએ તમારે સંતોષ નથી કરવાનો. ભલે કઈ વાંધો નહીં, વિચાર દેખાય છે તો કઈ વાંધો નહીં, પણ આ યાત્રા અહીંયા અટકાવી દેવાની નથી. હવે ક્યાં જવું છે? હવે પછી આના પછીનું સ્ટેપ શું છે? એટલે આને આપણે વૈખરી વાણી કહીએ છીએ, વિચારને. અને વિચાર આવ્યા પછી વિચાર પ્રત્યે ગમા અણગમા છે એને મધ્યમાં વાણી કહી છે. એ આપણા અનુભવમાં આવે. અને આપણે માનો કે એક સારો વિચાર આવે છે અથવા સારી અવસ્થા છે, તો સારી અવસ્થા જેવી દેખાડી એવી અંદર ખુશી આવી ગઈ.
હવે સારી અવસ્થા આવી અને ખુશી આવી ગઈ તો એ ખુશી સાથે તાદાત્મ્ય થઈ ગયો. તો હવે તમારું જે સાક્ષીત્વ જે જોવાનું હતું એ વયું ગયું. તમે બે એક થયા. જે થાય એ કરો. તમને હાથ થતો હોય તો કરો. એને બીજી રીતે કરીએ કઈ. જો આ એટેન્શન છે, આમ કરવાથી નથી થતું. જો એટેન્શન તમે આપો અને તમે એટેન્શન અહીં આપ્યું ને આમ દ્વારા થતું નથી. એટલે આપણી અંદરનું એટેન્શન ગોતે છે કે આનો કોઈ બીજો ઉપાય હશે. એટેન્શન આગળ તાકાત છે ગોતવાની, બીજા કોઈમાં તાકાત નથી. એટલે એમાંથી એક આ વસ્તુ શોધાણી કે આમ કરવાથી આ સ્પીડ વધી જશે. એટલે એટેન્શન આગળ આ બધી વસ્તુ છે. હા, વિચારથી એટેન્શન એટલે બુદ્ધિ ના એટલે આપણે સમજવા માંગીએ છીએ બુદ્ધિ તમે કોને કહો ના, એટલે તો એક્ઝેક્ટ જ વસ્તુ આપણે સમજી લઈએ. બુદ્ધિ એટલે શું? એટલે ખબર કેવી રીતે પડે મને કે ના, ઇન્ફોર્મેશન વગર જ આ કરેલું છે. આ જે કરેલું છે ઇન્ફોર્મેશન વગર જ કરેલું છે. ના સેજે નહીં, કોઈ વસ્તુને પ્રયોગ કરતા કરતા એટેન્શન એમ કે આમાં કઈ થઈ શકે એમ છે કે નહીં, એટેન્શન જ કર્યું ના. એટલે હું તમને એમ પૂછું બુદ્ધિને અને એટેન્શન ને બેયને જુદું કરવું છે ના? એ સારું પ્રશ્ન સારો કરી દીધો તમે. એટલે બુદ્ધિ વિશે આપણે બુદ્ધિ કોને કઈ પેલા જે બરાબર જોઈ લે. બુદ્ધિ કઈ છે કોને કે જે ડેટા અંદર આવ્યા છે એ જમા થયા છે એને બુદ્ધિ કઈ છે. એ ડેટા છે. ડેટા છે કે બીજું કઈ છે? હવે ડેટા તમારા હાર્ડ ડ્રાઈવ ની અંદર પડેલો છે. હવે એ ડેટા માંથી પર્ટિક્યુલર કાઢવો છે, શું કરશે? પર્ટિક્યુલર કાઢવો છે ડેટા, તો શું કરવું છે? ના એટલે એ ડેટા પોતે સ્વયંથી આવશે તો એને બહાર કોણ કાઢી આવશે? ના એટલે જે જાય છે એ બુદ્ધિ નથી જાતી. બુદ્ધિ તો ડેટા જ છે. ડેટા તો 5 લાખ છે. હવે 5 લાખ માંથી પર્ટિક્યુલર ડેટા જ જોઈશે. તો પર્ટિક્યુલર ડેટાને જે બહાર કાઢવાનું કામ કરે છે એ એટેન્શન કરે છે ને એને જ આપણે બુદ્ધિ કહી છે. એટલે આપણને આ બે વચ્ચેનો વિભાગ નથી ખબર. એટલે આપણે તમે જેને બુદ્ધિ કહો છો એ બુદ્ધિ તો ડેટાની બનેલી છે, સ્વયંથી ગોતી નહીં શકે. એને ગોતવા માટે એ જડ છે, એને ગોતવા માટે ચેતન જોઈ અને એ એટેન્શન જોઈ અને એ એટેન્શન એમાંથી કાઢી આવે છે બહાર. બરાબર ન સમજાતું હોય તો હજી કયો. એટલે બુદ્ધિ જેવી વસ્તુ જ નથી, એટેન્શન જ બુદ્ધિ છે. તમે એમ સમજો, એટેન્શન જ સ્વયં બુદ્ધિ છે, બીજું કોઈ બુદ્ધિ નથી. આ બરાબર આજ સમજી લ્યો તમે બુદ્ધિને. એ ન્યા છે, પછી એને બહાર કોણ કાઢે? માનો કે એની જગ્યાએ પડ્યું, માનો કે તમે આવ્યા મારે સામે અને તમે જેવા મારી સામે આવ્યા એમાં મારી આગળ તો કેટલાય નામો અંદર પડેલા છે. પર્ટિક્યુલર તમારું નામ કેવી રીતે ગોતી આવ્યું? એ બુદ્ધિ ન ગોતી આગળ, એ તો ડેટા છે, એ કેવી રીતે ગોતી શકે? એટેન્શન જાય છે અને એટેન્શન ગોતી આવે છે. આ બરાબર સમજી લ્યો, એટેન્શન અને બુદ્ધિ બે એક જ વસ્તુ છે. તમે માનો કે તમે એમ સમજો એક વિચાર આવે છે, ખરાબ કે સારો વિચાર દ્રશ્ય છે. હવે આ વિચાર દ્રશ્ય છે એને સારો અને ખરાબ કોણ કહે છે? વિચારને સારો ખરાબ કોણ કહે છે? એટલે અંદરના સંસ્કારો છે, અંદરના સંસ્કારો કહે છે. અંદરના સંસ્કારો કે અચ્છા, અંદરના સંસ્કારો સ્વયંથી બોલી શકે? એને એટેન્શન કાઢે તો થાય. એટલે એટેન્શન પ્લસ કલરિંગ
જે ડેટા છે એટેન્શન ન હોય તો ઈ બહાર ના નીકળે. એટલે તમે સમજો જે બધી વસ્તુ તમને ખબર પડે છે ને એ એટેન્શન થી જ ખબર પડે છે, બુદ્ધિ થી ખબર જ નથી પડતી. એમાં પ્લસ થઈ જાય છે જે આઈટમ જે બીજી વધારે કલર છે, સંસ્કાર છે કે આપણી બંને ઇન્ફોર્મેશન, તો ઈ એવો પ્લસ થાય છે તો એ બુદ્ધિમાં ગણાશે તો બુદ્ધિમાં. હાલે એડ જેટલું થાય ને એટલે એડ જેટલું થાય એનો ઉપયોગ જેટલું તમારી આગળ એડ થયું એટેન્શન એનો ઉપયોગ બધાનો કરી શકે. એટલે તમારી આગળ વધારે માહિતી હોય તો વધારાનો ઉપયોગ, તમારી આગળ ઓછી માહિતી હોય તો એનો એટલો ઉપયોગ. એટલે તમારી આગળ ઇન્ફોર્મેશન ભલે ગમે એટલી છે, પછી આ એટેન્શન છે એ કાઢી આવે. અને એ એટેન્શન છે એ પાછું વ્યક્તિ અલગ છે, વ્યક્તિ અલગ છે. એટલે એટેન્શન ફટાફટ કોકનું હશે જે વ્યવહાર કુશળ હોય, અને વ્યવહાર કુશળ નો અર્થ શું છે? જેની આગળ એટેન્શન પાવરફુલ છે એટલે વ્યવહાર કુશળ થઈ ગયો. એટલે વ્યવહાર કુશળ ની કિંમત બહુ હોય પણ આપણને ખબર ન હોય કે એની આગળ એટેન્શન વધારે છે. જે એક્સપર્ટ હોય તો એની આગળ એટેન્શન વધારે. એટલે તમે બરાબર આજે સમજી લ્યો, બુદ્ધિ નામની વસ્તુ, બુદ્ધિ તો ડેટા જ છે. હવે ડેટામાંથી એક અંદર પડેલું જે ભાનનું તત્વ છે એ ત્યાંથી ગોતી આવે છે કે આમ પેલા આપણે એક અનુભવ થયો હોય કે એમાં આમ કર્યું હતું, એમાં ખોટ ગઈ હતી, તો હવે આપણે આ વખતે આ ધ્યાન રાખશું. એ બધી વસ્તુ એટેન્શન કરે છે. એ આમ પડેલું છે એમાંથી કાઢી આવે છે, એને સિંક્રોનાઇઝ કરી આવે છે. એટલે આજે બરાબર સમજાઈ જાય, જો બુદ્ધિ સમજાઈ જાય તો બુદ્ધિ તો આટલી જ છે, એટેન્શન જ છે. અને આ એટેન્શન ને તમે પ્રોસેસર કહો. એ એટેન્શન પ્રોસેસર ફાસ્ટ હોય તો ફાસ્ટ કાઢી આવે, સ્લો હોય તો જવાબ દઈ ગયા અત્યારે ન જઈ ગયા, અત્યારે સમજે ન સમજે, એ ટાઈપની વસ્તુ છે. બુદ્ધિશાળી શબ્દ છે એટેન્શન જેટલું વધારે હોય ને એ બુદ્ધિશાળી. એટલે બુદ્ધિને કોઈ અલગ જ નથી કરી, કોઈ લોકો અલગ જ કરતા નથી બુદ્ધિને. એમ જે જાગૃતિ છે આપણે ખ્યાલ આવી ગયો કે અત્યારે તમને કેમ તરત એક સેકન્ડમાં ખ્યાલ આવી ગયો એટેન્શન અહીંયા લાગ્યું, સ્કૂટીમાંથી બહાર કાઢ્યું અને બહાર આવ્યો કાર્ય થઈ. બરાબર. એ જે મારી જાગૃતિ છે એ મહત્વ પણ આપણી માટે બનશે ને હવે આગળ આ એટેન્શન આઈ ગયું અત્યારે. એટલે તમારે જોવાનું ઈ છે કે એટેન્શન જે જાતું આવતું હોય ને, અત્યારે તમે વિચારને જોવો છો. વિચાર એટલે એટેન્શન એક સેકન્ડ માટે આવી ગયું, મને કે એટેન્શન એક સેકન્ડ માટે આવી ગયું ને અંદર તરસ લાગી હતી, તો તરસ ને એટેન્શને જોયું, તરસ છે એને એટેન્શને જોયું અને એ તરસ એટલે પાણી લેવા વયું ગયું. પણ જેને પ્રકાશ કર્યો તો એના તરફ નજર નથી કરતી, એને તરસ ને પ્રકાશ કર્યો એટલે સીધું પાણીના ગોળા આગળ વયો ગયો અને પી લીધું. પણ ઓલો પ્રકાશ કરનાર છે એના તરફ જોયું. એટલે હવે તમારે આમ કરવાનું છે કે જેવું તરસ અને ગોળા તરફ ગતિ થાય ને તો કેવી રીતે ખબર કેવી રીતે પડે છે આ એટેન્શન. અને ઈ પ્રેમ જે તમને તમારી અંદર એને ગોતવા માટેનો એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડ ની અંદર એને ભાન થઈ ગયું અને ફટાફટ પ્રક્રિયા થવા માંડી. એટલે તમે કેટલા ફાસ્ટ, તમારી હાજરી કેટલી ફાસ્ટ જોઈ, એટલે તમારી પ્રેઝન્સ જેમ હશે ને એમ તમારું હોવાપણું ઓના કરતા ફાસ્ટ થઈ જશે. તમારું પ્રેઝન્સ છે ને એ ફાસ્ટ વાઇબ્રેશન છે અને ઓલા વિચાર છે એના વાઇબ્રેશનો બહુ લોઅર મંદ છે, તો આ ફાસ્ટ છે. એટલે જેટલા તમે ફાસ્ટ હોય એટલા સ્લોઅર ને તમે જોઈ શકો, તમારાથી સ્લોઅર હોય એને જોઈ શકો. એમ એટલે પછી ના, એટલે તમારી યાત્રા ચાલુ થઈ. હવે તો એટેન્શન ને વિંધી નહીં જવું છે આગળ, પણ તમને કમસે કમ એટલી ખબર પડી કે આ એક પ્રકૃતિની પારનું કોક તત્વ છે. પછી હવે એટેન્શન છે એ ધીરે ધીરે આપણે એને એટેન્શન છે એ ચોટેલું છે, એને મૂલ્યાંકનો આપેલા છે. એટેન્શન પોતે આપેલા મૂલ્યાંકનો છે. એટલે એ મૂલ્યાંકનોને જાગૃતિ છે એ જેટલું મૂલ્ય હોય એટલું જ આપે, બાકીનું ખેંચી લે. એટલે જેવું છે એ જેટલું છે એટલું જ મૂલ્ય આપે. પૈસાનું છે મૂલ્ય તો કેટલું છે, ઘરનું મૂલ્ય છે, ઘર હોય તો ઘરનું મૂલ્ય છે તો કેટલું છે, માનો કે પર્સનાલિટી છે એનું મૂલ્ય છે તો કેટલું છે, એ તમારે
તમારે જીવનના વ્યવહારમાં તકલીફ ન કરવી તો રાઈટ પર્સનાલિટી હોય તો તમે માનો કે કોઈની મસ્તી કરો છો આજ, એ તમારી મસ્તી કરશે કે નહીં? તો મસ્તીનો વ્યવહાર ક્યાંથી ચાલુ થયો? તમે સ્ટાર્ટ કર્યું, હવે તમારી અંદર વિવેક છે, તમારે તમારું સન્માન રાખવું છે, તો તમારી અંદર આ વિવેક થાય કે આની યાર આટલી વસ્તુ કરશું તો એ આપણે આગળ આટલી જ વસ્તુ કરશે, એ ટાઈપ. એટલે વિવેક જાગતો જાય. ત્યાંથી ફ્રી કરતું જવાનું. એટલે ફ્રી કરવાની જે રીત છે એ અવેરનેસ છે. એટલે એટેન્શન છે ને, એટેન્શન ની અંદર થોડી જાગૃતિ તમે એડ કરો. એટલે એડ કરો એટલે તમે અત્યારે જેટલી જાગૃતિ રાખો, વિચારને જોવો છો એટલું સફિશિયન્ટ નથી. એટલે થોડીક જાગૃતિ વધારો કે હવે એમાં ગમાણ ગમા થયા ને એની હારે હું અત્યારે તાદાત્મ્ય છું, તો ગમાણ ગમાથી થોડક સેપરેશન કરો, ઈ ટાઈપની વસ્તુ. એટેન્શન છે ને પ્રકૃતિની બહારનું તત્વ છે, અને એટેન્શન દ્વારા જેટલું દેખાય છે, પ્રતીતિમાં આવે છે, અનુભવમાં જેટલું આવે છે, એ બધી પ્રકૃતિ છે. એટલે એટેન્શન છે એ જ દૈવી છે અને બાકી પ્રકૃતિ છે. હવે બે નું મિશ્રણ થઈ ગયું. એટેન્શન બોલે છે અને એટેન્શન જેવું બોલે છે એવું બોડી અને બ્રેઇન સિસ્ટમ સક્રિય થઈ જાય છે. એટેન્શન ના જેવી ખબર પડી એટલે બોડી બ્રેઇન સિસ્ટમ, એટલે બ્રેઇન સિસ્ટમ બોડીને મેસેજ આપે કામ કર. માનો કે ભૂખ લાગી તો કે હાલો હવે જમવા બેસી જાય, તો ઈ બ્રેઇન સિસ્ટમે બોડીને તૈયાર કર્યું, મેસેજ આપીને તૈયાર કર્યું કે હાલો જમવા. એટલે બોડી મૂવિંગ કરીને જીગા પહેલા બ્રેઇન સેન્ટર માંથી મેસેજ ગયો અને મેસેજ પછી આને એપ્લાય કર્યું અને ઈ જમવા ગયો. તમારે એવું કરવું જોઈએ કે બધા લોકોને કહું છું, જેટલા છે એટલા બધા લોકોને, કેમ કે તમારા પ્રત્યે ભાવ ત્યારે ઉભો થાય કે જ્યારે તમે ઓથેન્ટિકલી સાધના કરતા હો, દેખાવ ન કરતા હો, તો ભાવ પ્રેમ ત્યારે થશે. અને કોઈ પણ સારી જગ્યાએ જતા પહેલા તમે તમારી અંદર ચોખ્ખાઈ નહીં કરી હોય, તો તમે ચોખ્ખાઈ નહીં કરી હોય, તમે સાધના નહીં કરી હોય, તો અહીંયા આવવા દ્વારા તમારી નેગેટિવિટી 15-20 દિવસ કે 1 કલાક 2 કલાક તમારી જે હોય તમારા સમય મુજબ એ બધાને હરખું કરવામાં જશે સમય. અને આમ ખુશી એમ નહીં થાય કે આ લોકોએ કામ કર્યું છે. એટલે અહીંયા આવતા પહેલા તમારા મહિના 2 મહિના પહેલા એટલે તમારી સાધનાની તીવ્રતા થવી જોઈએ, તો ખુશી મળવાની જે ખુશી છે એ એવી રીતે. બાકી તમે કોઈ લેસન કર્યા વગર, કોઈ કઈ કર્યા વગર તમે જયારે આવો ને ત્યારે એની ખુશી ન હોય, આનંદ ન હોય કે આ લોકોએ કામ કર્યું નથી, આવીને શું કરશે, અંદર કઈ કામ જ નથી કર્યું તો શું કરવું. એટલે આ એક યાદ રાખવાનું, ખુશી એટલે સજાતીયતા. તમે કઈક ભલે નાનો હરખો પ્રયાસ હોય પણ ઈમાનદારીનો પ્રયાસ હોવો જોઈએ. ઓલું તમે ગમે એવી મનની અવસ્થા છે ને તમે કોઈ સ્થળમાં સારા સ્થળમાં વયા જાવ તો એમ ના ચાલે, એનું સહન કરવું પડે. પછી એવું કે અહીંયા આવીને સાધના કરવી છે, ત્યાં ઘરે નથી કરવી, તો અહીંયા કેવી થશે સાધના? એમ એ રીતે. એટલે હૃદયથી હૃદય ત્યારે જોડાઈ શકે કે જયારે તમે રિયલ સાધના કરતા હો. ભલે નાના અંશમાં, એવું નથી કે તમે મોટા મોટા સ્કેલમાં કરો સાધના, એવું નથી. એક ઈ ધ્યાન રાખવાનું. તમારા હેતુઓને જોવાના. તમારે ભાઈ સંજયભાઈ ગઈ વખતે મને લગભગ મને ખ્યાલ નથી, કઈ વાંધો નહીં, મને એવું લગભગ યાદ છે. હા હા હા. એક આવી તમે વાત કરેલું છે કે તમારી અવસ્થા બધું જોઈ લેવાનું. એક વખત ગઈ વખતે કે એની પહેલા એક એવી વાત હતી કે
ભલે ઈ એમ હોય તોય જવાય એમ. એ તો એ બરાબર, પણ આપણી કેર એવી હોય છે, પછી ન જવાય એવું નહીં, પણ આપણી અંદર એ થોડું બાઇટ થતું હોય કે આપણું વાતાવરણ એને લાગશે તો શું થશે, એ ટાઈપનું લાગવું છે. પછી આપણે માનો કે ગયા તો કોઈ વાંધો નથી, પણ એક વસ્તુ યાદ રાખવાની, એટલે અમે આવું કરતા એમ કે સંતને મળવા જવું હોય તો પેલા બધું જોઈ લેવાનું કે શું બરાબર છે કે નહીં. હા, અચ્છા. તમને મળાય એવી પવિત્રતા કેટલું દેશે? એટલે ઈ જ પવિત્રતા છે. તમે જે આ શબ્દ બોલો છો ને તમારા હૃદયની અંદર, તો ઈ જે એની પવિત્રતા કહેવાય. શું કહેતો હતો તમે? એક વાર તમે એવું કીધું ભગવાન, મેં કીધું ભગવાનને કેવી રીતે મળવા કે કામ નથી થયું, એટલે તમે ત્યારે એમ કીધું કેવું ન હોય, એ તો તમારો ઈગો છે. ના એ પાછો ત્યારે આમ એમ કીધું મારું કામ જ નથી થયું ને મારે કેમ મળવા જવું. હા, એટલે વધારે ડીલે થાય. હવે એક તો આપણે ડાઉન થઈ ગયા હોય, આપણે ચાર્જ થવા માટે જવાનું હોય, એટલે કયો સંદર્ભ હોય ને એને જોવાનો હોય. આમ લાગે એવું કે આપણા સાધન નથી થઈ એટલે આપણે નથી જતા, એવું નહીં. એ આપણને યંત્ર છેતરી લે આપણે.